Privatization of insurance. Okay. Privatization of insurance. Okay. તો આપણે જે વાત કરતા હતા અહીંયા કે પ્રાઇવેટ કંપની પણ હવે ઇન્સ્યોરન્સની અંદર પાર્ટ લેવા લાગી છે. ઓકે, પહેલા ખાલી ગવર્મેન્ટ હતું પણ હવે પ્રાઇવેટ કંપની પણ અંદર પાર્ટ લે છે. ઓકે, બરાબર. As in India was British colony, many foreign insurance companies started insurance business in India as they were blamed for practicing illegitimate business practices on 19 January 1956 through an ordinance. Life insurance business was nationalized and the Life Insurance Corporation of India was set up. Okay. તો આપણે અહીંયા જે સ્ટાર્ટ થયું એમાં 1956 ની અંદર બરાબર છે કે જ્યાં ઇન્સ્યોરન્સનો જે બિઝનેસ છે અને જે પ્રાઇવેટાઇઝેશન છે પ્રાઇવેટ કંપની અંદર પાર્ટ લેવા લાગી. ઓકે, બરાબર. હવે લાઈફ ઇન્સ્યોરન્સ બિઝનેસ વોઝ નેશનલાઇઝ એન્ડ લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા વોઝ સેટઅપ. ઓકે, એલઆઈસી છે એ નેશનલાઇઝેશન થયું એટલે આખા ઇન્ડિયામાં એના ઇન્સ્યોરન્સ જે પોલિસી છે એ આપણે સેલ કરી શકાય. ઓકે, એને કહેવાય નેશનલાઇઝ કહેવાય. ઓકે, ધ લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા વોઝ સેટઅપ. એના પછી લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન સેટ કરવામાં આવ્યું. ઓકે, thus the monopoly of life insurance corporation was established. અત્યારે એલઆઈસી નું મોનોપોલી છે, લોકો એલઆઈસી વધારે લે છે. ઓકે, બીજી બધા ઇન્સ્યોરન્સ કરતા. ઓકે, તો એનું ડિફરન્સ કેમ છે કે પ્રાઇવેટ ઇન્સ્યોરન્સમાં એ લોકો લખીને આપતા નથી કે તમારા પૈસા અમે વ્યાજ સાથે પાછા આપીશું, બરાબર છે, પણ એલઆઈસી વાળા લખીને આપે છે કે તમારા પૈસા અમે વ્યાજ સાથે પાછા આપીશું, એટલે લોકો એલઆઈસીમાં વધારે માને છે. ઓકે, બાકી આમ જોવા જઈએ તો બધી જેટલી પણ ઇન્સ્યોરન્સ કંપનીઓ છે એને એક જ લો લાગુ પડે એન્ડ ધેટ ઇઝ આઈઆરડીએ. ઓકે, તો બધા જ ઇન્સ્યોરન્સને કોમન લો છે આઈઆરડી ના. એ આઈઆરડી ના જે લોસ છે એ બધા કંપની માટે ઇક્વલ જ છે, પછી એલઆઈસી હોય કે રિલાયન્સ હોય કે પછી ટાટા હોય, બરાબર છે, કે બજાજ હોય. જનરલ ઇન્સ્યોરન્સ વોઝ ઇન્ટ્રોડ્યુસ બાય ધ બ્રિટિશર્સ ઇન ઇન્ડિયા. જનરલ ઇન્સ્યોરન્સ શરૂઆત કોણે કરી? બ્રિટિશરોએ કરી. Periodical control were imposed on general insurance as well as it is continue after independence. બરાબર, તો એ ઇન્ડિપેન્ડન્સ પછી વધારે જો જનરલ ઇન્સ્યોરન્સ કામ કરવા લાગ્યું છે. પહેલા એટલું હતું નહીં એનું કામ. ઓકે, ઇન્ડિપેન્ડન્સ પછી એનું કામ વધ્યું છે. ઓન 1st January 1973 the general insurance business was nationalized on the base of General Insurance Business Nationalism Act in 1972. ઓકે, તો 1973 ની અંદર એ બિઝનેસ નેશનલાઇઝ થયો. નેશનલાઇઝ એટલે આખા કન્ટ્રીમાં તમે એના પોલિસી તમે સોલ્વ કરી શકો છો. ઓકે, એની જે પણ પોલિસી હોય એ તમે આખા ઇન્ડિયામાં સેલ કરી શકો છો. ઓકે, ટુ એનાલાઇઝ એન્ડ appraise the working of insurance sector a committee was appointed. તો હવે ઇન્સ્યોરન્સનું કામ બહુ સારું ચાલે એના માટે એક કમિટી એપોઇન્ટ કરવામાં આવી. It recommended the joint business by foreign insurance company with Indian corporates. Okay, તો આની અંદર ફોરેન કંપની પણ ઇન્ડિયામાં આવીને ઇન્વેસ્ટ કરી શકે અને અહીંયાની જે પ્રાઇવેટ કંપની છે એમાં એ પોતાનો હિસ્સો રાખી શકે. ઓકે, એના માટે એને પૈસા આપવા પડશે અહીંની જે ઇન્સ્યોરન્સ કંપની છે એને. ઓકે, ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે આઈઆરડીએ was set up in 1999 to support it. એટલે ગવર્મેન્ટ એક સ્પેશિયલ બોડી બનાવી ઇન્સ્યોરન્સ કંપની પર ધ્યાન રાખવા માટે, and that is called IRDA. તો આઈઆરડીએ જે બોડી છે ગવર્મેન્ટ બોડી છે એ બધી જ ઇન્સ્યોરન્સ કંપની ઉપર નજર રાખે છે, કારણ કે ઇન્સ્યોરન્સ કંપની પણ ઘણીવાર પ્રોફિટ કમાવા માટે અમુક ખોટા કામ કરતી હોય છે. એટલા માટે એક ગવર્મેન્ટ બોડી ગવર્મેન્ટે બનાવી છે, દેટ ઇઝ કોલ્ડ આઈઆરડીએ. તો જે પણ ઇન્સ્યોરન્સ કંપની ચેન્જ કરવા હશે પોતાના પોલિસીસની અંદર જે પણ સિસ્ટમ લાવી હશે એ પહેલા આઈઆરડીએ ની પરમિશન લીધા સિવાય આવે નહીં. ઓકે, એટલે આઈઆરડીએ છે જે પોલિસી છે જે બહાર પાડે છે એ પ્રમાણે જ બધી જ કંપનીઓએ કામ કરવાનું છે. ઓકે, સો આઈઆરડી આમાં ઇન્સ્યોરન્સમાં સુપ્રીમ પાવર છે. ઓકે, જેવું આઈઆરડીએ કહેશે એવું જ બધી કંપનીઓ કામ કરશે અને એના રૂલ્સ પ્રમાણે જ બધી કંપનીઓ કામ કરશે. ઓકે, તો આઈઆરડી નું એસ્ટાબ્લિશમેન્ટ ક્યારે થયું હતું? 1999 ની અંદર. ઓકે, પછી આવે છે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી આઈઆરડીએ. This is a supreme autonomous and legal
institutions which manage the regulatory and development activities in the field of insurance. Okay. તો આને શું કહેવાયું છે? There is a super autonomous and legal institution. ઓકે. સુપર ઓટોમોનિયસ મતલબ શું છે કે આના ઉપર કોઈ પાવર નથી, આ સુપ્રીમ પાવર છે IRDA. ઓકે. ઇન્સ્યોરન્સ માટે આ સુપ્રીમ પાવર છે, આના ઉપર કોઈ પાવર નથી. બરાબર છે. એટલે બધી જ વસ્તુ માય બાપ આપણે કહીએ ને કે ઇન્સ્યોરન્સ કંપનીના જે પણ રૂલ્સ રેગ્યુલેશન છે એ બધું કોણ જોવે છે? IRDA જ જોવે છે. બરાબર. So IRDA Act of 1999 has opened the door of insurance sectors to the private insurance company. Okay. તો 1990 ની અંદર IRDA પોતાના દરવાજા ખોલી નાખ્યા કોના માટે? પ્રાઇવેટ કંપનીની માટે. બરાબર છે. એન્ડ ટુ ફોરેન ઇન્સ્યોરન્સ કંપની ટુ ધ એક્સટેન્ટ ઓફ 26%. હવે બહારની કંપની અત્યાર સુધી ખાલી 26% ઇન્વેસ્ટ કરી શકતી હતી આપણે અહીંયા. ઓકે. પણ હવે ગવર્મેન્ટે વધારી દીધું, એ 49% કરી નાખ્યું. 2015માં ગવર્મેન્ટે 49% કરી નાખ્યું. એટલે બહારની કંપની ઇન્ડિયન કંપનીમાં આવીને 49% ઇન્વેસ્ટમેન્ટ કરી શકે. એવું કેમ કર્યું ગવર્મેન્ટે? ધ મેઇન ઓબ્જેક્ટિવ ઓફ IRDA, તો પહેલું કારણ એવું છે, ધ પોલિસી હોલ્ડર ગેટ્સ મોર ચોઇસ. તો પોલિસી હોલ્ડરને વધારે પડતી ચોઇસ મળે એટલા માટે ગવર્મેન્ટે શું કર્યું? પર્સન્ટેજ વધારી દીધા. બીજું, promote healthy competitions amongst the various insurance company which can improve the services at with the lower premium. તો લોઅર પ્રીમિયમની અંદર પોતાની સર્વિસ બહુ સારી રીતે આપી શકે એના માટે ગવર્મેન્ટે આ સ્ટેપ લીધા છે. ઓકે. મોબિલાઇઝ મોર રિસોર્સિસ ફોર ધ ઇકોનોમી, એટલે ઘણા બધા અલગ અલગ રિસોર્સિસ ઇકોનોમી માટે પ્રોવાઈડ કરી શકે. બરાબર છે. Fourth one, to bring self-discipline amongst the insurance company. Okay. તો ઇન્સ્યોરન્સ કંપનીને પણ આટલા બધા જો કામ મળશે સારું, ઓકે, તો એ શું થઈ જશે? સેલ્ફ ડિસિપ્લિન એમાં આવી જશે. ઓકે. એ પછી એ કોઈ ઉપર ડિપેન્ડ નહીં રહે. ઓકે. કંપની પોતે જ આગળ વધશે પોતાના દમ ઉપર. ટુ ક્રિએટ એ મેકેનિઝમ ફોર કમ્પ્લેન રેસિડેલ એક્સેટ્રા. ઓકે. તો ગવર્મેન્ટે સ્કીમ પણ બનાવી કે લોકોનું જે પણ પ્રોબ્લેમ્સ હોય તો એક કમ્પ્લેન બોક્સ છે, એના માટે કમ્પ્લેન સાંભળવા માટે કમ્પ્લેન બોક્સ પણ બનાવ્યા ગવર્મેન્ટે. ઓકે. ટુ ક્રિએટ એ મેકેનિઝમ ફોર કમ્પ્લેન રેડિસિયલ્સ એક્સેટ્રા. ઓકે. બરાબર. તો આવા સેન્ટર્સ બનાવ્યા ગવર્મેન્ટે કે સપોઝ કોઈ ઇન્સ્યોરન્સની કંપની કમ્પ્લેન હોય તે જે કમ્પ્લેન સોલ્વ થઈ શકે વિથ ધ હેલ્પ ઓફ IRDA. ઓકે. આ તો ઇન્સ્યોરન્સનું અહીંયા ઇન્સ્યોરન્સ પતી ગયું છે. નાઉ વી સ્ટાર્ટ ન્યૂ ટોપિક, that is a પોસ્ટલ સર્વિસ. ઓકે. હવે પોસ્ટલ સર્વિસ બધા જાણે છે, એટલે શું કહેવાય? પોસ્ટ ઓફિસ કહેવાય. બરાબર છે. તો પોસ્ટ ઓફિસ આપણને જે પણ સર્વિસ આપે એને શું કહેવાય? પોસ્ટલ સર્વિસીસ કહેવાય. ઓકે. તેમાં શું લખ્યું છે? પોસ્ટલ સર્વિસ પ્લે એન ઇમ્પોર્ટન્ટ રોલ ઇન ધ રિટર્ન ઇન્ફોર્મેશન્સ એન્ડ કોમ્યુનિકેશન. ઓકે. તો પોસ્ટલ સર્વિસીસ છે, બરાબર છે, એ બહુ મોટો રોલ કરે છે. શેમાં? ટપાલ એક જગ્યાએથી જે રિટર્ન ડોક્યુમેન્ટ્સ છે, ઓકે, રિટર્ન ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન, જે કાગળમાં લખેલી જે પણ ઇન્ફોર્મેશન હોય કે કોમ્યુનિકેશન હોય એ કેસની અંદર પોસ્ટ સર્વિસ બહુ મોટો રોલ કરે છે. અત્યારે આપણે ત્યાં ઇન્ટરનેટ બધું આવ્યું છે. ઓકે. પહેલા કશું હતું નહીં. લોકો અહીંથી બોમ્બે કે અહીંથી આઉટ ઓફ ઇન્ડિયા પહેલા ટપાલ જ મોકલતા હતા. ઓકે. અને છેલ્લા 5-10 વર્ષથી જ બંધ થયું છે. બાકી અત્યાર સુધી જે કામ કર્યું એ બધું પોસ્ટલ સર્વિસીસ કામ કર્યું. ઓકે. બરાબર છે. પણ હવે આપણી ઇકોનોમી ચેન્જ થઈ ગઈ છે, આપણે ત્યાં ઇન્ટરનેટ આવી ગયા છે, આપણે ત્યાં મોબાઈલ્સ આવી ગયા છે, તો આપણે સામે એકબીજાને જોઈ શકીએ છીએ, વાત કરી શકાય છે. ઓકે. વિથ ધ હેલ્પ ઓફ ઇન્ટરનેટ, જે પહેલા હતું નહીં. ઓકે. એટલે પહેલા આપણે જો આપણે સપોઝ આપણે 25 વર્ષ પહેલાની વાત કરો ને, 25 વર્ષ પહેલા વાત કરીએ તો આપણે અહીંથી આગળ મોકલવું હોય બોમ્બે તો એ અઠવાડિયું લાગતું હતું, 2-4 દિવસ લાગતા હતા. ઓકે. પણ હવે એવું નથી. તમે ઇન્ટરનેટથી કરો છો વાત તો વિથિન અ સેકન્ડમાં તમારો લેટર ત્યાં સામેવાળા જોડે પહોંચી જાય છે વિથ ધ હેલ્પ ઓફ ઈમેલ. અને ઈમેલ એના ઉપર ચાલે છે? ઇન્ટરનેટ ઉપર ચાલે છે. ઓકે. So it is essential to pass an information from one place to another speedily and without interruption. તો એ ટાઈમમાં જ્યારે મોબાઈલ હતા નહીં ત્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ તમારે કોઈ પણ રિટર્ન ઇન્ફોર્મેશન મોકલવી હોય વિધાઉટ ઇન્ટરપ્શન તો એ પોસ્ટલ સર્વિસ હતી. તો પોસ્ટલ સર્વિસ વિધાઉટ ઇન્ટરપ્શન એ કાગળ ત્યાં પહોંચાડી દીધી હતી. ઓકે.
The same service can be available through private postal service, courier service. Okay, તો આની અંદર સર્વિસીસની અંદર એક ગવર્મેન્ટ છે જે પોસ્ટ સર્વિસ પ્રોવાઈડ કરે છે અને બીજું પ્રાઇવેટ છે જેને આપણે કુરિયર કહીએ છીએ, બરાબર. કુરિયર સર્વિસીસ એ પણ શું કામ કરે છે? એક જગ્યાએથી ટપાલ ઉપાડે છે અને બીજી જગ્યાએ મોકલે છે. ઓકે, તો ઓફિસીસની અંદર ટપાલ સિસ્ટમ, પોસ્ટની સિસ્ટમ ચાલતી નથી, પણ કુરિયર સર્વિસ વધારે ચાલે છે. કારણ કે પોસ્ટ વાળો ઓફિસીસમાં ટપાલ લેવા આવતો નથી, પણ કુરિયર બોય છે એ 4 વાગે તમારા ઓફિસમાં આવીને જેટલી પણ ટપાલ હશે એ બધી લઈને જશે. ઓકે, પણ પોસ્ટલ સર્વિસની અંદર ગવર્મેન્ટ આવી કોઈ સિસ્ટમ આપતું નથી પ્રાઇવેટ કંપનીવાળાને. પણ જે કુરિયર સર્વિસીસ છે, જે પોતે ટપાલ લેવા જાય છે ઓફિસીસની અંદર અને ટપાલ છે એ એક જગ્યાથી ઉપાડીને બીજી જગ્યાએ મોકલે છે. ઓકે, એને શું કહેવાય? કુરિયર સર્વિસીસ કહેવાય. ઓકે, અંગાડિયા પણ એ જ કામ કરે છે, પણ અંગાડિયા સાથે સાથે પૈસા પણ એક જગ્યાએથી બીજા જગ્યાએ મોકલવા, ટ્રાન્સફર કરવા હોય તો કેશ પણ એ અંગાડિયા લઈ જતા હોય છે, બરાબર છે. પણ અંગાડિયા અને કુરિયર સર્વિસ આખી વસ્તુ અલગ છે. ઓકે, બરાબર. ટુ ઇન્ડિવિજ્યુઅલ એન્ડ બિઝનેસ યુનિટ્સ, તો આ કામ કરે છે પર્સનલી, વ્યક્તિ માટે પણ કામ કરે છે પોસ્ટલ સર્વિસીસ અને કુરિયર, અને પ્લસ બિઝનેસ માટે પણ કામ કરે છે. તમે બાય બિઝનેસ, તમારું કોઈ પણ પોસ્ટ હોય કે તમારું કાર્ટૂન હોય, તમે બાય પોસ્ટ પણ મોકલી શકો છો અને બાય કુરિયર પણ મોકલી શકો છો. ડિફરન્સ એટલો છે કે કુરિયર વાળો તમારે ત્યાં લેવા આવશે, જ્યારે પોસ્ટ વાળો તમારે ત્યાં લેવા આવશે નહીં. તમારે પોસ્ટ ઓફિસમાં જઈને તમારે પોસ્ટ કરવું પડશે, બરાબર છે. આ મેઇન ડિફરન્સ છે બે વચ્ચે. ઓકે, ધ ઇન્ડિયન પોસ્ટલ ડિપાર્ટમેન્ટ હેઝ બીન providing information and communication services for more than 150 years. તો ઇન્ડિયન પોસ્ટલ સિસ્ટમ છે 150 વર્ષ જૂની છે. એટલે સમજો ને કે જ્યારથી બ્રિટિશરો આવ્યા છે આપણે અહીંયા, બરાબર છે, ત્યારથી આ સિસ્ટમ આપણી ત્યાં ચાલે છે. ઓકે, બરાબર છે. કારણ કે પોસ્ટલ સર્વિસીસ છે, પછી ટેલિગ્રામ સિસ્ટમ છે, પછી રેલવે છે, આ બધી ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એણે આપણને આ બધી ગિફ્ટ આપી છે. ઓકે, બરાબર. તો પોસ્ટલ સર્વિસ પણ એ લોકોની જ છે, આપણી નથી. એ લોકો એસ્ટાબ્લિશ કરી ઇન્ડિયામાં. પોસ્ટલ ડિપાર્ટમેન્ટ ઇઝ પ્રોવાઇડિંગ સર્વિસીસ અધર દેન જસ્ટ postal services like money order, acceptance of various forms of deposit. તો હવે પોસ્ટલ સર્વિસ ઘણા બધા કામ કરે છે, એક કામ કરતું નથી. ઓકે, પોસ્ટલ સર્વિસીસ ઘણા બધા કામ કરે છે. એક તો પહેલી વસ્તુ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ શું કરે છે? પોસ્ટ મોકલે છે. ઓકે, બરાબર છે. બીજું છે એક્સેપ્ટન્સ ઓફ વેરિયસ ફોર્મ્સ ઓફ ડિપોઝિટ. ત્યાં તમને પૈસા પણ એ તમારા ડિપોઝિટ કરે છે. ઓકે, તમારે સપોઝ પૈસા ત્યાં જમા કરવા હોય તો તમારું સેવિંગ એકાઉન્ટ તમે ત્યાં ઓપન કરી શકો છો અને પૈસા જમા કરી શકો છો. ઓકે, થ્રુ સ્મોલ સેવિંગ્સ પ્લાન. ઓકે, ત્યાં સેવિંગ પ્લાન પણ ચાલતા હોય છે. ઓકે, તમારે સેવિંગ કરવું હોય તો પણ તમે પોસ્ટ ઓફિસમાં કરી શકો છો, કારણ કે ટોટલી ગવર્મેન્ટ છે. ઓકે, તમારા પૈસા ક્યાંય જવાના નથી, તમારા પૈસા બહુ સેફ છે. ઓકે, પોસ્ટ ઓફિસમાં. પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ, હવે પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ એટલે એ લોકોએ ઇન્સ્યોરન્સ પણ ઓપન કર્યો છે પોસ્ટ વાળાએ. ઓકે, એન્ડ રૂરલ ઇન્સ્યોરન્સ સ્કીમ. ઓકે, તો ગામડાઓમાં જે છે એ ત્યાં હજી ઇન્સ્યોરન્સ પહોંચે એવું નથી, એટલે પ્રાઇવેટ કંપની ત્યાં ગામડાઓમાં જતી નથી, પણ પોસ્ટ ઓફિસ ગામડે ગામડે પણ એની ઓફિસીસ હોય છે. ઓકે, અને જો પોતાની પોસ્ટ ઓફિસની ઓફિસ ના હોય ગામડે તો ત્યાં માણસ જે છે એ ફરતા હોય છે સાયકલ લઈને. ઓકે, પોસ્ટમેન. તો જે રૂરલ એરિયા છે, ગામડાઓમાં છે, એ ત્યાં પણ ઇન્સ્યોરન્સ પહોંચી જાય છે વિથ ધ હેલ્પ ઓફ પોસ્ટ ઓફિસ, બરાબર છે. તો હવે ત્યાં પ્રાઇવેટ કંપનીઓ જતી નથી, બરાબર. ત્યાં જે પોસ્ટ ઓફિસ હોય છે એ પોસ્ટ ઓફિસમાં જે પણ પોસ્ટમેન હોય છે એ બધી ટપાલો અને ઇન્સ્યોરન્સનું કામ કરતું હોય છે. પ્લસ કોઈને સેવિંગ કરવું હોય તો એ પણ એ હેલ્પ કરે છે સેવિંગ કરવામાં. ઓકે, કોઈને પૈસા મૂકવા હોય પોસ્ટ ઓફિસની અંદર તો પણ એ કામ કરી આપે છે. ઇટ ઓલ્સો પ્રોવાઇડ્સ અધર સર્વિસીસ લાઇક ઇન્વેસ્ટમેન્ટ ઇન મ્યુચ્યુઅલ ફંડ. તો હવે પોસ્ટ ઓફિસે જેવી રીતે ઇકોનોમી ચેન્જ થાય છે, હવે જો પહેલા લોકો પોસ્ટમાં પૈસા મૂકતા હતા, બેંકમાં મૂકતા એફડી કરાવતા હતા, પણ હવે ચેન્જ થઈ ગયું છે. હવે લોકો મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા મૂકે છે. ઓકે, કારણ કે ત્યાં રેટ ઓફ ઇન્ટરેસ્ટ વધારે મળે છે. ઓકે, કોઈ મ્યુચ્યુઅલ ફંડ 12% આપે છે, કોઈ 15% આપે છે, તો લોકો હવે શું કરે છે? મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરવા લાગ્યા છે. એન્ડ સર્વિસીસ અગેન્સ્ટ ઓન
behalf of the government of India for many schemes. તો જેટલી પણ ગવર્મેન્ટની સ્કીમો છે એ પોસ્ટલ સર્વિસીસથી આગળ વધે છે, કારણ કે ગવર્મેન્ટ સ્કીમ છે એ બધાને જ ખબર હોતી નથી કે ગવર્મેન્ટ કઈ કઈ સ્કીમો ચલાવે છે. ઓકે, તો જે પોસ્ટથી જે પોસ્ટ માસ્ટર છે, ઓકે, અને પોસ્ટ માસ્ટરથી પોસ્ટમેન સુધી એ ટ્રાન્સફર થાય છે, અને પોસ્ટમેન ગામડે ગામડે ફરી ફરીને ગવર્મેન્ટ સ્કીમો છે એ લોકોને સમજાવે છે. બરાબર, કારણ કે આપણે જ ઇન્ડિયામાં જે આપણે સિટી એરિયામાં રહીએ તો આપણને પોસ્ટ ઓફિસમાં કઈ કઈ અત્યારે ગવર્મેન્ટ સ્કીમ ચાલે છે ખબર હોતી નથી. તો ગામડામાં તો કેવી ખબર પડશે? તો એ બધી સ્કીમો સમજાવે છે કોણ? પોસ્ટમેન. એટલે જેટલા પણ ગામડા છે એમાં પોસ્ટમેન જે છે આ બધી સર્વિસીસ પ્રોવાઈડ કરતો હોય છે. ઇટ ઓલ્સો પ્રોવાઈડ સર્વિસીસ ઓફ પેઇંગ રિટાયરમેન્ટ પેન્શન. ઓકે, તો પેન્શનની પણ સર્વિસીસ પોસ્ટવાળા આપતા હોય છે. ઇટ હેઝ ગોટ લાયસન્સ ટુ પ્રોવાઈડ બેન્કિંગ સર્વિસીસ. તો બેંક જે બેંક સર્વિસ આપે છે એ સેમ સર્વિસ પોસ્ટ પણ આપે છે, કારણ કે એની પાસે લાયસન્સ છે, ઓકે, બેન્કિંગનું, એટલા માટે. એન્ડ હેન્સ ઇટ એક્ટ એઝ અ બેંક ટુ ઇટ્સ કસ્ટમર્સ. તો એઝ એ બેંક પણ પોસ્ટ ઓફિસ કામ કરી શકે છે. ધેર આર મોર દેન 1,50,000 પોસ્ટ ઓફિસ ઇન ઇન્ડિયા. મેં પહેલા જ વાત કરી કે આખા ઇન્ડિયામાં પોસ્ટ ઓફિસ ગામડે ગામડે પણ હોય છે, પણ અમુક ગામડામાં નથી હોતી. ઓકે, જો બહુ નાનું ગામડું હોય ત્યાં ના હોય, પણ ડિપેન્ડ્સ ઓન પોપ્યુલેશન. જ્યાં પોપ્યુલેશન 5,000થી વધારે હોય ત્યાં પોસ્ટ ઓફિસ હોય. ઓકે, તો આખા ઇન્ડિયામાં કેટલી બ્રાન્ચ છે? ટોટલ 1,50,000 પોસ્ટ ઓફિસ છે આખા ઇન્ડિયામાં. Out of it, almost 90% are set up in rural areas. આમાંથી 90% જે પોસ્ટ ઓફિસ છે એ બધી ગામડાઓમાં છે, 10% જ ખાલી સિટી એરિયામાં છે. ઇટ પ્રોવાઇડ્સ ફોલોઈંગ સર્વિસીસ. તો કઈ કઈ સર્વિસ પોસ્ટ ઓફિસ આપે છે? તો પહેલું આપે છે જનરલ પોસ્ટ લેટર. ઓકે, તો તમે જનરલ લેટર એટલે તમે જે તમારા સગાવાને જે પણ કાગળ લખો છો એ કાગળ ત્યાં પહોંચી શકે. ઓકે, તો એ જે સેવાઓ છે, એ સર્વિસીસ છે એ પોસ્ટવાળા આપતા હોય છે. એના અગેન્સ્ટમાં તમારે 5 રૂપિયાની ટિકિટ લેવી પડતી હોય છે. બરાબર છે, એ પોસ્ટ ઓફિસ ફ્રીમાં કાગળ પહોંચાડતું નથી. એમાં તમારે શું લેવું પડે? ટિકિટ લેવી પડે 5 રૂપિયાની. અને તમે 5 રૂપિયાની ટિકિટ લગાવો એટલે ઇન્ડિયાના કોઈ પણ ખૂણામાં તમારું જે કાગળ છે એ પહોંચી જશે. ઓકે, દેટ ઇઝ કોલ્ડ જનરલ પોસ્ટ લેટર. ઓકે, સેકન્ડ ઇઝ રજિસ્ટર પોસ્ટ. ઓકે, second one is register post. Now, what is register post? Postal department provides services of register post. તો હવે પોસ્ટલ જે ડિપાર્ટમેન્ટ છે રજિસ્ટર પોસ્ટની સર્વિસીસ તમને આપે છે. સચ પોસ્ટ આર ડિલિવર્ડ બાય ધ પોસ્ટલ ડિપાર્ટમેન્ટ ફોર વિચ ધ ચાર્જીસ આર મોર દેન ધ જનરલ પોસ્ટલ કોમ્યુનિકેશન. તો આપણું જે આપણે વાત કરી જનરલ પોસ્ટલ કોમ્યુનિકેશન કરતા એના કરતાં ચાર્જ એનો થોડો વધારે હોય છે, એન્ડ દેટ ઇઝ કોલ્ડ રજિસ્ટર પોસ્ટ. ઓકે, એમાં શું થાય કે સામેવાળાને જ્યારે પોસ્ટ મળે તો એની સાઇન લેવામાં આવે છે. ઓકે, અને એ સિગ્નેચર પાછી આપણને પાછું અહીંયા પોસ્ટવાળા આપી જશે આપણા ઘરે. ઓકે, એનો મતલબ એવો છે કે એને પોસ્ટ મળી ગયું છે. ઓકે, એનું કન્ફર્મેશન છે એ કન્ફર્મેશન સિગ્નેચર સાથે આપણને પાછું મળશે. ઓકે, આપણા ઘરે આવી જશે. એને કહેવાય રજિસ્ટર પોસ્ટ. એટલા માટે એનું શું કહેવામાં આવે છે? રજિસ્ટર પોસ્ટ કહેવામાં આવે છે. એનું તમારે રજિસ્ટ્રેશન કરાવવું પડે. ઓકે, પણ એના થોડા પૈસા વધારે હોય છે. If the sender of the post requires a proof in the form of signature of the receiver, acknowledgement, some extra charge will have to be paid. Okay, તમે પહેલા જ વાત કરી, જો સામેવાળાને મળ્યું છે એનું એકનોલેજમેન્ટ, એની જે સાઇન હોય એ પાછું આપણને જોઈતું હોય કે આ સામેવાળાને મળી ગયું છે, એનું પ્રૂફ આપણને જોઈતું હોય તો આપણે આવું રજિસ્ટર એડી કરવું પડે છે. ઓકે, બરાબર. એ તો સામેવાળાને ટપાલ તો મળી જાય, પણ સામેવાળો સાઇન કરીને પાછું એ કવર પેક કરે છે, એને શું કહેવાય? રજિસ્ટર પોસ્ટ કહેવાય. બરાબર છે. પછી આવે છે પાર્સલ સર્વિસીસ. ત્રીજું સર્વિસ આપે છે પોસ્ટવાળા, દેટ ઇઝ કોલ્ડ પાર્સલ સર્વિસીસ. ઓકે, તો હવે પાર્સલ સર્વિસીસ શું હોય છે? ઓલ પ્રોડક્ટ અધર દેન ધોઝ પ્રોહિબિટેડ બાય લો કેન બી સેન્ડ ઇન ધ ફોર્મ ઓફ પાર્સલ ફ્રોમ વન પ્લેસ ટુ અધર. ઓકે, એટલે જેટલી પણ પ્રોડક્ટ, ઓલ ધ પ્રોડક્ટ અધર દેન ધોઝ પ્રોહિબિટેડ બાય ધ લો, જ્યાં લો પ્રોહિબિટેડ છે કે તમે આ પાર્સલ ના મૂકી શકો, કે તો એ પાર્સલ નહીં મુકાય. એ સિવાયના જેટલા પણ લીગલ પાર્સલ છે એ પોસ્ટથી તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સપોર્ટેશન એનું કરી શકો છો, મોકલી શકો છો, લઈ શકો છો. ઇફ નીડેડ, ઇન્સ્યોરન્સ ઇઝ ટેકન ફોર ધ પાર્સલ ટુ.
જરૂર પડે તો આપણે એનો ઇન્સ્યોરન્સ પણ લઈ શકાય. બુકિંગ ઓફ ધ પાર્સલ કેન બી ડન ફ્રોમ એની પોસ્ટ ઓફિસ. તો તમે આનું બુકિંગ કોઈ પણ પોસ્ટ ઓફિસમાંથી કરી શકો છો. જનરલી ધ સેન્ડર ઓફ ધ પાર્સલ પે ફી ટુ ધ પોસ્ટ ઓફિસ. ઓકે, જનરલી ધ સેન્ડર ઓફ ધ પાર્સલ પે ધ ફીસ ટુ ધ પોસ્ટ ઓફિસ. તો જે પણ મોકલનારો છે એને પૈસા ભરવા પડશે. બરાબર, જેને મોકલ્યું છે એને પૈસા ભરવા પડશે. ઓકે, એને શું કહેવાય? પાર્સલ સર્વિસીસ કહેવાય. ઓકે, એના પછીનું છે વેલ્યુ પેએબલ પોસ્ટ. વેલ્યુ પેએબલ પોસ્ટ એને કહેવાય વીપીપી. Imperial Services VPP is more popular. Any producer or seller on receiving an order for a product send a parcel through the postal department and the receiver of the parcel pay the parcel charges and also the price which is prescribed to the postal department, which in turn is passed on to the order. Okay, or to the sender. Okay, એટલે વેલ્યુ પેએબલ પોસ્ટ. ઓકે, વીપીપી. ઓકે, એ શું છે? એની પ્રોડ્યુસર ઓર સેલર, એટલે આમાં જે વાત કરીએ છીએ પ્રોડ્યુસર એટલે મેન્યુફેક્ચર. ઓકે, મેન્યુફેક્ચર હોય કે પછી દુકાનવાળો હોય, ઓન રિસીવિંગ એન ઓર્ડર ફોર એ પ્રોડક્ટ. ઓકે, એને ઓર્ડર મળ્યો છે, બરાબર, સેન્ડ એ પાર્સલ થ્રુ ધ પોસ્ટ ડિપાર્ટમેન્ટ. ઓકે, અમે કીધું છે કે તમે જે પાર્સલ છે એ મને બાય પોસ્ટ મોકલો. એન્ડ ધ રિસીવર ઓફ ધ પાર્સલ પે ધ પાર્સલ ચાર્જીસ, અને જેને મળશે એ પાર્સલના ચાર્જીસ આપશે. ઓકે, પાર્સલના ચાર્જીસ આપવા જ પડશે, કારણ કે જે મેન્યુફેક્ચર છે એ પાછા એને ચાર્જ આપવો પે કરવો પડે, અને પ્લસ જે પોસ્ટની જે સર્વિસના ચાર્જ છે, ઓકે, એ તમારે અલગ આપવા પડશે. ઓકે, એન્ડ ઓલ્સો ધ પ્રાઇસ વિચ ઇઝ પ્રિસ્ક્રાઇબ્ડ ટુ ધ પોસ્ટલ ડિપાર્ટમેન્ટ. તો પોસ્ટલ ડિપાર્ટમેન્ટે જે ચાર્જ છે એ પોસ્ટલ ડિપાર્ટમેન્ટને આપવો પડશે, અને જે મેન્યુફેક્ચર છે, જેને વસ્તુ જે બનાવી છે એનો જે ચાર્જ છે એ મેન્યુફેક્ચરને આપવો પડશે. એટલે બંને ચાર્જ આપવા પડશે. એક તો તમે જે પ્રોડક્ટ મંગાવી છે એ, પ્લસ તમારું ટ્રાન્સપોર્ટેશન. જે રીતે આપણે અત્યારે ફ્લિપકાર્ટ છે, એમેઝોન છે, એમાંથી આપણે મંગાવીએ છીએ અત્યારે. ઓકે, તો એમાં સિસ્ટમ શું હોય છે કે કેશ ઓન ડિલિવરી. ઓકે, અને બીજું કે ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડમાંથી તમારું એમાઉન્ટ માઇનસ થાય. ઓકે, એવી સિસ્ટમ હોય છે. તો સેમ સિસ્ટમ આ પોસ્ટમાં પણ તમને જોવા મળશે. ઓકે, તમે જે મેન્યુફેક્ચર પાસેથી મંગાવ્યું છે, બાય પોસ્ટથી મંગાવવું હોય તો તમે એને મંગાવી શકો છો. જે રીતે આપણે અત્યારે ફ્લિપકાર્ટ અને એમેઝોનમાં કરીએ છીએ એ સિસ્ટમ અહીંયા એને કહેવાય છે વીપીપી. ઓકે, જે આપણે એમેઝોનમાં અત્યારે કે ફ્લિપકાર્ટમાં આપણે જે વસ્તુ મંગાવીએ છીએ તો આપણે વસ્તુના પૈસા તો પે કરવા પડે, પ્લસ ટ્રાન્સપોર્ટેશન પણ પે કરવું પડતું હોય છે. અમુક વસ્તુમાં ફ્રીમાં આપે છે એ લોકો, પણ અમુક વસ્તુમાં ચાર્જેબલ હોય છે. બરાબર છે? તો વન ટાઈપ ઓફ શું કહેવાય? વીપીપી કહેવાય. ઓકે, જે મેથડ આપણને આ સિસ્ટમ છે એ તમને પોસ્ટવાળા પણ આપે છે. જે રીતે એમેઝોન ઉપર આપણે ઓનલાઈન પરચેસ કરતા હોઈએ છીએ, તેમાં જે પ્રોસિજર છે એ જ પ્રોસિજર આપણને પોસ્ટ ઓફિસવાળા પણ આપે છે, એને કહેવાય છે વીપીપી. ઓકે, ભાઈ ખબર પડે છે શું કહું છું તમને? ઓકે, તો અહીંયા આપણે આ જે છે